નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર ઉદ્યોગ મંડળ માટે મહત્વપૂર્ણ સિદ્ધિરૂપ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા સીઈટીપી પ્લાન્ટના હાલની 40 એમએલડી ની ક્ષમતા વધારી 70 એમએલડી કરવાની મંજૂરી મળતા ઉદ્યોગ આલમમાં ખુશીની લહેર દોડી ગઈ છે। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન માટે મહત્વપૂર્ણ સિદ્ધિરૂપે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા કોમન ઇફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની હાલની 40 એમએલડી ક્ષમતાને વધારીને 70 એમએલડી કરવાની કન્સેન્ટ ટુ એસ્ટેબ્લિશ મંજૂરી આપવામાં આવી છે। આ સાથે હવે એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ મેળવવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થવાની છે। એસોસિએશન દ્વારા મહત્વપૂર્ણ મંજૂરી બદલ જીપીસીબી પ્રત્યે આભાર માનવામાં આવ્યો છે। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ વિમલ જેઠવા, એન્વાયરમેન્ટલાઇઝનિંગ સમિતિના ચેરમેન વાલમજી દેસાઈ તેમજ તેમની ટીમ અને એનસીટીના પદાધિકારીઓએ સિદ્ધિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હોવાનું એસોસિએશન દ્વારા નોંધાયું છે। આ દરમિયાન અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં છેલ્લા 3 દિવસથી સીઈટીપી મુદ્દે જીપીસીબી સામે ઉદ્યોગકારોના એક જૂથે મોરચો ખોલ્યો છે અને ભૂખ હડતાળની ચીમકી ઉચ્ચારી છે। બીજી તરફ ઉદ્યોગકારોના અન્ય જૂથ દ્વારા નિર્ણય બદલ આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, જેના કારણે વસાહતમાં ઉદ્યોગકારોના બે ઘડા પોતપોતાના એજન્ડા સાથે સક્રિય બન્યા હોવાનું લાગી રહ્યું છે। નોંધનીય છે કે આવનાર જૂન માસમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી યોજાનાર છે, જેને ધ્યાનમાં રાખીને બંને જૂથોની સક્રિયતા વધુ વધી હોવાનું માનવામાં આવે છે। ગુજરાત સરકાર અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા પર્યાવરણ મંજૂરીઓ દ્વારા વિકાસ થાય તે બાબતે ધ્યાનમાં લઈને જીપીસીબી ચેરમેન શ્રી બારડ સર અને મેમ્બર સેક્રેટરી શ્રી ઠાકર સાહેબની દીર્ઘદ્રષ્ટિ દ્વારા આજરોજ એનસીટીની 40 એમએલડી થી 70 એમએલડીની પરમિશન મંજૂર કરવામાં આવી છે। જેમાં જીપીસીબી આરઓ અગ્રવાલ સાહેબ અને જીપીસીબી એચઓઆરઓ શ્રી મહિલા સાહેબે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। ત્યારે આ સીટીઈ એનસીટીની આગામી ઈસી મંજૂરી માટે મહત્વપૂર્ણ હતી, જેથી આપણે અંકલેશ્વર પાનોલી ઉદ્યોગોના વિસ્તરણ પ્રક્રિયામાં ચોક્કસપૂર્ણ મદદરૂપ થશે। હવે આપણે ટૂંક સમયમાં સીઆરજેડ 105 એમએલડીની અરજી આવતીકાલે કરવા જઈ રહ્યા છે, જેની મંજૂરી બાદ વિસ્તરણનો માર્ગ મોકળો થશે। આ બાબતે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન જીપીસીબીનો સહર્ષ આભાર માને છે। આજરોજ જીપીસીબી દ્વારા જે સિટી આપને મળેલ છે એ અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગો માટે ખરેખર વરદાનરૂપ છે। આ સિટી 40 એમએલડી થી 70 એમએલડીના એક્સપાન્શન માટેની છે, જેના લીધે એનસીટીની ઈસીની પ્રક્રિયાનો રસ્તો એકદમ ખુલ્લો થઈ ગયો છે। અને જ્યારે આ પ્રક્રિયાના ભાગરૂપે પરમિશન મળી છે તો સીઆરજેડ 105 એટલે કે દરિયાઈ આઉટફોલના 105 એમએલડીના વિસ્તરણ માટેની જ્યારે આપણે આવતીકાલે અરજી કરી રહ્યા છીએ, એના સંલગ્ન આ પરમિશન હોવાથી એનસીટીમાં વિકાસને યોજના જે આપણે બનાવી રહ્યા છે અંકલેશ્વર એસોસિએશન દ્વારા ઉદ્યોગોની કનડગત અને મુશ્કેલીને દૂર કરવા માટેની જે પ્રક્રિયામાં સતત કાર્યશીલ છે એવા વિમલભાઈ અને એન્વાયરમેન્ટ કમિટીની ટીમ જ્યારે કામ કરી રહી છે, ત્યારે સતત જીપીસીબી સાથે સંલગ્ન ડાયલોગ અને ચોક્કસ પ્રક્રિયાના ભાગરૂપે આગળ વધી રહી છે। ત્યારે હું આ સિટીને આવકારું છું અને સમસ્ત એસોસિએશનમાં જેટલા પણ મેમ્બરો છે એમના માટે હર્ષની લાગણી છે, એમના વતી પણ હું હર્ષ સ્વીકાર કરું છું। મિડલ ઇસ્ટમાં યુદ્ધના લઈને પેટ્રોલિયમ પેદાશોમાં અછત વર્તાવાને લઈને એલપીજી સિલિન્ડરોની અછતને લઈને અંકલેશ્વરમાં હવે માટીની સગડીનું વેચાણ વધી રહ્યું છે। મિડલ ઇસ્ટમાં ચાલી રહેલી યુદ્ધ જેવી પરિસ્થિતિના કારણે ગેસ સપ્લાય પર અસર પડતા અંકલેશ્વર શહેરમાં ગેસ સિલિન્ડરની અછત ઊભી થઈ છે, જેના પગલે લોકો હવે પરંપરાગત ઇંધણ તરફ વળી રહ્યા છે। ખાસ કરીને માટીની સગડીની માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। શહેરમાં હોટેલ સંચાલકો, ચાની લારીઓ તથા નાસ્તાના વેપારીઓએ ગેસના વિકલ્પ રૂપે માટીની સગડીનો ઉપયોગ શરૂ કર્યો છે। ઓછી કિંમત અને સરળ ઉપયોગના કારણે સગડી હાલ સસ્તું અને અસરકારક વિકલ્પ સાબિત થઈ રહી છે। અંકલેશ્વરના કન્યાશાળા નજીક રહેતી જસવંતીબેન પ્રજાપતિ વર્ષોથી પરિવાર સાથે માટીકામ કરી રહી છે। તેઓ માટી, લાકડાનો વેર અને રાખમાંથી નાનીથી લઈને મોટી સગડી તૈયાર કરે છે। ગેસ સિલિન્ડરની અછતના કારણે માટીની સગડી તરફ વધતી માંગ માટીકામ સાથે જોડાયેલા કારીગરો માટે આશીર્વાદરૂપ બની છે। સ્થાનિક કારીગરો જણાવે છે કે સગડીમાં કોલસા અથવા લાકડાનો ઉપયોગ કરીને સરળતાથી રસોઈ કરી શકાય છે, જે હાલની પરિસ્થિતિમાં લોકો માટે અનુકૂળ વિકલ્પ બની રહ્યો છે। मैं जसवंतीबेन बोलूँ छूँ। मैं चूल्हा माटीનું કામ કરીએ છીએ। નવડે ઓર્ડર આવતા નતા, હવે આવે છે। ગેસના બાટલા એ થયા છે એટલે હવે લોકો ઓર્ડર આલવા આવે છે। તે સગડીઓ નાનેથી મોટી બનાવું છું ને ચૂલા પણ બનાવું છું। અને આપણે હોટલો વાળા કે ચાની લારીઓ વાળા સગડીઓનો ઓર્ડર આપી જાય છે
આવડે વેચાણ કેવું ચાલે છે હા વેચાણ ચાલે છે આવડે અઠવાડિયાથી જ સારું ચાલે છે થોડું. અને માટીની સાથે શાનો ઉપયોગ કરો? માટીને સાથે હું છે તે વેર ને લાકડા એ પેલો રાખોડો લાવું છું ભઠ્ઠીનો. આમાં કેટલા સારું જણ લાગે તમારા જોડાયેલા છે? અમે આમાં 2-3 જણ એટલે ઘરના ઘરના જ 2-3 જણ છે. એટલે હમણાં વેચાણ જાતે જ સારું છે? કરીએ છીએ હા, જાતે જ કરીએ છીએ. વેચાણ કેવું છે? વેચાણ આપણે સારું છે જરા પેલા કરતા સારું છે થોડું. ઝઘડિયાના રાજપાડી ખાતે જીએમડીસી સુધીના 12 કરોડના રસ્તાનું ખાતમુહૂર્ત આજે ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું. રાજપાડીથી જીએમડીસી તરફનો રોડ ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતો, જેના કારણે અવરજવરમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ત્યારે આ બાબતે લોકોમાં નારાજગી જોવા મળી. ધારાસભ્ય રીતેશ વસાવાએ આ રોડ બાબતે ₹12 કરોડની ગ્રાન્ટ મંજૂર કરાવી. અંતે આજરોજ ₹12 કરોડના ખર્ચે નિર્માણ પામનાર આરસીસી રોડનું ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ખાતમુહૂર્ત કરવામાં આવતા વાહન ચાલકોની મુશ્કેલી નોંધાવ્યો છે. આ પ્રસંગે ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્ર વસાવા, ભરૂચ જિલ્લા ઉપપ્રમુખ રાકેશ સોલંકી, પ્રકાશ દેસાઈ, ઝઘડિયા તાલુકા મહામંત્રી વિક્રમસિંહ રાજ, તિલકા એસોસિએશન પ્રમુખ કેતન ગાંધી સાથે આગેવાનો અને હોદ્દેદારો હાજર રહ્યા. આજે રાજપાડી આમોદ ભુરી રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ રસ્તાની અંદર 12 કરોડ રૂપિયા જેટલા મંજૂર કરવામાં આવ્યા છે અને આજે અમે ઝઘડિયા વાલિયાની અંદર 17 કિલોમીટર જેટલા રસ્તાનું ખાતમુહૂર્ત કરવાના છે અને એની અંદર 45 કરોડ રૂપિયાનું કુલ બજેટ છે. એની અંદર સ્લેબ રેન, રસ્તાઓ, તમામ વસ્તુઓનું આજે અમે ખાતમુહૂર્ત કરવાના છે. ભરૂચ શહેર જિલ્લામાં વસતા દાઉદી વોરા સમાજ દ્વારા આજે રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવી હતી. પવિત્ર રમઝાન માસમાં દાઉદી વોરા સમાજના લોકો દ્વારા 1 માસ સુધી રોજા રાખી ઇબાદત કરવામાં આવી. ભરૂચ કોટ પારસીવાડ વિસ્તારમાં વસતા દાઉદી વોરા સમાજના લોકોએ આજરોજ મસ્જિદમાં રમઝાન ઈદની વિશેષ નમાઝ અદા કરી એકબીજાને રમઝાન ઈદની શુભકામનાઓ પાઠવી. નાના ભૂલકાઓએ તેઓના વિસ્તારમાં લાગેલા મેળામાં ઈદના દિવસને હર્ષોલ્લાસ સાથે ઉજવ્યો. સાથે જ દૂધ, સેવૈયા આરોગી એકબીજાને મુબારકબાદી આપી. આ પ્રસંગે સામાજિક કાર્યકર મોઝમભાઈએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે દાઉદી વોરા સમાજ રસૂલ અલ્લાહ તાલાઓ શરીફના ફરમાન મુજબ ઈદ ઉજવીએ છીએ. આગામી દિવસોમાં મુસ્લિમ સમાજની ઈદ આવશે તે માટે તેમણે તમામ મુસ્લિમ બિરાદરોને શુભકામના પાઠવી હતી. હું સામાજિક આગેવાન મોઝમ. આજ રોજ અમારી ઈદ ઉલ ફિત્રનો તહેવાર હોય. રમજાન માસના 30 રોજા પૂર્ણ કર્યા પછી આજે દાઉદી વોહરા સમાજ અમારા આ વહોરવાર ખાતે ઈદનો પ્રસંગ ઉજવી રહ્યા છે. આ પ્રસંગે તમામ આલમમાં રહેતા દાઉદી વોહરા સમાજના લોકોને હું ઈદ ઉલ ફિત્રની મુબારકબાદી આપું છું. સાથે સાથે આપના માધ્યમથી 1-2 દિવસમાં આવતી મુસ્લિમ સમાજની ઈદને ધ્યાનમાં રાખી સમગ્ર મુસ્લિમ સમાજ અને દરેક ભારતવાસીઓને હું ઈદની મુબારકબાદી પાઠવું છું અને અમારા ભારત દેશમાં શાંતિ, અમન અને સુખ રહે તેવી શુભેચ્છા પાઠવું છું. ભરૂચ શહેર જિલ્લામાં આજથી શરૂ થતા ચૈત્ર નવરાત્રીને લઈને અંબાજી માતાના મંદિરે ભક્તોનો ઘોડાપૂર ઉમટ્યું હતું. જગતજનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ ચૈત્ર નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે ચૈત્રી નવરાત્રી દરમિયાન મંદિરોમાં ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી. ત્યારે ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં શક્તિપીઠનો દરજ્જો પામેલ અંબાજી મંદિરની રોચક કથા 2000 વર્ષ પ્રાચીન રહેલી છે. મંદિરમાં એક વિશા યંત્ર છે જેમાંથી અવિરતપણે પાણી વહી રહ્યું છે. મોટા અંબાજી જેટલું જ મહત્વ દાંડિયા બજાર સ્થિત શક્તિપીઠ અંબાજી મંદિર ધરાવે છે. આજ રોજ ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે પૌરાણિક અંબાજી મંદિરે ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી. નવરાત્રીના 9 દિવસ મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જય માતાજી. આથી ભરૂચ દાંડિયા બજાર શક્તિપીઠ અંબાજી મંદિરના મહંત મનોહરગીર તમામ ભાવિક ભક્તોને નવરાત્રિની શુભકામના પાઠવે છે. તમામ જાહેર જનતાને જણાવ્યું કે આજથી ચૈત્રી નવરાત્રનો પ્રારંભ થયો છે. સવારે 7 થી 8:30 લગી શુભ મુહૂર્ત હતું, જેમાં કળશ સ્થાપના કરવામાં આવી, જ્યોતિની સ્થાપના કરવામાં આવી અને 26 તારીખે માતાજીની આઠમ ઉજવવામાં આવશે. જે આઠમ નોમ ભેગી હોય, આઠમ પણ નોમ છે એટલે આઠમ નોમ ભેગી છે. આઠમના દિવસે જ હવન થશે અને બીજા દિવસે શુક્રવારે 27 તારીખે નોમ અહીં ઉજવવામાં આવશે અને દશેરા શનિવારે કરવામાં આવશે. જે જાહેર જનતાએ નોંધ લેવી. જય ભરૂચ શહેરમાં ઈદના પર્વને લઈને 3 પોલીસ મથકમાં આજે હિન્દુ મુસ્લિમ આગેવાનો સાથે જિલ્લા પોલીસ વડા દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી.
ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે એ, બી અને સી ડિવિઝન પોલીસ મથકની શાંતિ સમિતિની બેઠક યોજાઈ. મુસ્લિમોના રમઝાન ઈદ અને રામનવમીના પવિત્ર પર્વને અનુલક્ષીને યોજાયેલી બેઠકમાં તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ચર્ચા કરવામાં આવી. બેઠકમાં ભરૂચ વિભાગીય પોલીસ વડા શ્રી કે પટેલ, ત્રણેય પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ શાંતિ સમિતિના સભ્યો હાજર રહ્યા. તમામ આગેવાનોએ એકતા અને ભાઈચારા સાથે તહેવારો ઉજવવા અને કોમી એકલાસ જાળવવા સહકાર આપવાની ખાતરી આપી. પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને શાંતિ, સૌહાર્દ અને પરસ્પર સન્માનના માહોલમાં તહેવારોની ઉજવણી કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. સુરત સિટીના આયુષ્માન કાર્ડ યોજનાના નવા કાર્ડ લાભાર્થીઓને આપવાને બદલે અંકલેશ્વર નજીક આવેલા અંસાર માર્કેટના કચરામાં મળી આવતા આરોગ્ય વિભાગના અધિકારીઓ દોડતા થયા હતા અને કાર્ડ કોણ નાખી ગયું તેની તપાસ શરૂ કરી હતી. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના અંસાર માર્કેટ વિસ્તારમાં રેલવે ટ્રેક નજીક દિવાલની સાઈડ ઉપર સુરત સિટીના આયુષ્માન કાર્ડ લાભાર્થીઓના સ્માર્ટ કાર્ડનો જથ્થો મોટા પ્રમાણમાં નિકાલ કરાયો હોવાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવતા આખરે તમામ નવા નક્કો આયુષ્માન સ્માર્ટ કાર્ડનો જથ્થો તાલુકા હેલ્થ વિભાગે કબજે લઈ આ સ્માર્ટ કાર્ડનો નિકાલ કોણે કર્યો છે, કોઈ હોસ્પિટલમાં ઉપયોગમાં લેવાયા છે કે કેમ તે દિશામાં તપાસ કરવાની કવાયત હાથ ધરાઈ છે. સરકારની મહત્વની આરોગ્યલક્ષી યોજના એટલે આયુષ્માન કાર્ડ યોજના, જેમાં લાભાર્થી આકસ્મિક કે અન્ય કોઈ બીમારીમાં સપડાય તો તેને 5 લાખ સુધીની લાભ સરકાર આપી શકે તે માટે મફત સારવારનું આયુષ્માન કાર્ડ બનાવવા માટે લાભાર્થીઓ છેલ્લા ઘણા સમયથી દોટ મૂકી રહ્યા છે અને આ યોજના હેઠળ ઘણા હોસ્પિટલોએ કૌભાંડ પણ ગયા હોવાની અનેક બહુ મોટી છે. ત્યારે અંકલેશ્વર પંથકના નેશનલ હાઈવે 48 નજીકના અંસાર માર્કેટ નજીક અવાવરૂ જગ્યાએ સુરત સિટીના અલગ અલગ તાલુકાના હજારો લાભાર્થીઓના નાના મોટા અને બાળકોના માંડી હજારોની સંખ્યામાં સ્માર્ટ આયુષ્માન કાર્ડ નવા નક્કોનો જથ્થો કચરામાં કરેલો હોય, જે અંગે મીડિયાએ પણ સ્થળ પર તપાસ કરતા વપરાયા વિનાના મોટા પ્રમાણમાં સ્માર્ટ આયુષ્માન કાર્ડ ઓળખ કાર્ડનો જથ્થો હોય, જે બાબતની જાણ અંકલેશ્વર મામલતદાર અને અંકલેશ્વર તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સુશાંત કોઠડાવાલાને કરવામાં આવતા આ જથ્થો જપ્ત કરાવી આયુષ્માન કાર્ડ સુરત સિટી અને તાલુકાના હોય, કાર્ડનો જથ્થો અંકલેશ્વરમાં કચરામાં કેવી રીતે નિકાલ કરાયો, લાભાર્થીઓને કેમ નથી આપવામાં આવ્યા વગેરે જેવા સવાલો ઉઠ્યા છે. તમામ આયુષ્માન કાર્ડ કોઈ એજન્સી દ્વારા તૈયાર કરાયા છે કે સરકારી કચેરીમાં તૈયાર થયા છે તે તપાસનો વિષય છે. ભરૂચ જિલ્લો ઔદ્યોગિક નગરી માનવામાં આવે છે તેવામાં અંકલેશ્વરની ઔદ્યોગિક નગરીમાં અંસાર માર્કેટની અવાવરૂ જગ્યાએથી 60 કિલોમીટર દૂરના સુરત સિટીના લાભાર્થીઓના આયુષ્માન ઓળખ કાર્ડનો જથ્થો અંકલેશ્વર પંથક સુધી આવ્યો કેવી રીતે, એવા સવાલો ઉભા થતા હાલ તાલુકા હેલ્થ ઓફિસરે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. અંકલેશ્વર શહેરમાં ઈદના પર્વને લઈને ડીવાયએસપીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ, જેમાં પોલીસ અધિકારીઓ તેમજ શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા. આ બેઠક આગામી રમઝાન ઈદ અને રામનવમીના પર્વને અનુલક્ષીને ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતા હેઠળ યોજાઈ. બેઠક દરમિયાન બંને તહેવારો શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે માટે આગેવાનોને અપીલ કરવામાં આવી. આ પ્રસંગે નગરપાલિકા પૂર્વ પ્રમુખ ભાવેશ કાયસ્થ સહિત હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા. બેઠકમાં તહેવારો દરમિયાન કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિશેષ ચર્ચા કરવામાં આવી. પોલીસ તંત્ર દ્વારા શાંતિ અને એકતા જાળવવા માટે તમામ સમાજના લોકો સાથે વધુ સંકલન વધારવા પર ભાર મુકાયો. આગામી સમયમાં રમઝાન અને ઈદનો તહેવાર તથા રામનવમીનો જે તહેવાર આપણે ઉજવવા જઈ રહ્યા છે તે અનુસંધાને આજે અંકલેશ્વર એ ડિવિઝન, અંકલેશ્વર રૂરલ, અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર તથા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારના જે પણ રેલી તથા જે પણ મસ્જિદોમાં નમાઝ પઢવાની છે તેમના આયોજકો અને તેના સાથે સંકળાયેલ તમામ સ્ટેક હોલ્ડર્સની આજે એક મીટિંગ રાખવામાં આવી, જેમાં શાંતિ સમિતિની મીટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું. તેમાં બંને ધર્મના લોકોના આગેવાનો સાથે પણ મીટિંગ કરવામાં આવી અને તેમના પ્રશ્નો અને તેમની રજૂઆતો જે કાંઈ પણ હોય તે પણ સાંભળવા માટેની કાર્યવાહી કરવામાં આવી તથા જરૂરી સૂચનાઓ આ બંને તહેવારો જે છે એ ખૂબ જ કોમી એકલાસથી અને હર્ષોલ્લાસ સાથે આપણે ઉજવણી કરી શકીએ તે માટે જરૂરી તમામ સૂચનાઓ તથા સૂચનો અને સજેશન્સ પણ આપવામાં આવ્યા અને તેમના તરફથી પણ કોઈ સજેશન્સ હોય તે પોલીસે સાંભળવાની કાર્યવાહી આજે હાથ ધરી હતી.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। અંકલેશ્વર તાલુકાના નાગલગામ ખાતે ઉકાઈ જમણા કાંઠા નહેર હેઠળની સિંચાઈ વ્યવસ્થા અંગે મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી અને નિરીક્ષણનું કાર્ય પણ કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર તાલુકાના નાંગલ ગામે રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા ઉકાઈ જમણા કાંઠા નહેર હેઠળની સિંચાઈ વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી। આ મુલાકાત દરમિયાન સજોદ, દિગસ, ધંતુરિયા સહિત આસપાસના ગામોમાં ખેડૂતોને સિંચાઈનું પાણી સુવ્યવસ્થિત અને સમયસર મળે તે મુદ્દે વિસ્તૃત ચર્ચા યોજાઈ। મંત્રીએ સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે હાલની પરિસ્થિતિની સમીક્ષા કરી અને પાણીના વિતરણને વધુ કાર્યક્ષમ બનાવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું। ખેડૂતોએ પોતાની સમસ્યાઓ મંત્રી સમક્ષ રજૂ કરી, જેને ગંભીરતાથી સાંભળી તેમણે ત્વરિત ઉકેલ લાવવા માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી। મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ખેડૂતોના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે અને સિંચાઈ વ્યવસ્થાને વધુ પારદર્શક અને અસરકારક બનાવવા પ્રતિબદ્ધ છે। આ પ્રયાસોથી ખેડૂતોને યોગ્ય સમયે પૂરતું પાણી મળીને કૃષિ ઉત્પાદન વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી। ભરૂચ જિલ્લામાં વસતા મરાઠી સમાજ દ્વારા આજે નવા વર્ષે ગુડી પડવાની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચ અંકલેશ્વરમાં વસતા મરાઠી સમાજ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ગુડી પડવા એટલે કે નૂતન વર્ષ અને વિજય પર્વની પરંપરાગત રીતે ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી। મરાઠી પરિવારો દ્વારા તેઓના નિવાસસ્થાને સવારે મંગલ મુહૂર્તે ગુડી એટલે કે ધ્વજ ઊભી કરવાની પરંપરા વર્ષોથી ચાલી રહી છે। ઘરમાં ગુડી એટલે કે ધ્વજ જેવી રચના ઊભી કરવામાં આવે છે, જે જીત, સન્માન અને સમૃદ્ધિનું પ્રતીક છે। માન્યતા છે કે આ ભગવાન બ્રહ્માએ સૃષ્ટિ રચવાનું ગુડી પડવાના દિવસથી શરૂ કર્યું હતું। સાથે જ મરાઠી સમાજ દ્વારા ઘરે ઘરે પૂરણપોળી ખાવાની અને સ્વજનોને ખવડાવીને આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે। આજ રોજ હિન્દુ તથા મરાઠી સમાજના નવા વર્ષની શરૂઆત થાય છે। આજ રોજ મરાઠી લોકો સત્ય પર અસત્ય પર જે સત્યનો વિજય થયો હતો, જે રામ ભગવાને રાવણનો વધ કરીને 14 વર્ષનો વનવાસ પતાવીને આવ્યા હતા, જેના ભાગરૂપે લોકોએ ઝંડા ફરકાવેલા, પણ મરાઠી સમાજે વિજયના પ્રતિક રૂપે આ ગુડી ઉભા રહી હતી। એટલે આજથી મરાઠી સમાજનું નવું વર્ષ પણ ચાલુ થાય છે અને એક વિજયના પ્રતિક રૂપે અમે આ ગુડી ઉભારીએ છીએ। આજ રોજ કથા અનુસાર બ્રહ્માજીએ આજે સૃષ્ટિનું નિર્માણ કર્યું હતું, તો આજનો દિવસ આ રીતે પણ મહત્વનો છે। નવા વર્ષ તથા ગુડી પડવાની સર્વને શુભ હાર્દિક શુભેચ્છા। ભરૂચના ચવાજ ગામ ખાતે ગેલ કંપની ઇન્ડિયા દ્વારા ગેસ પાઇપલાઇનમાં ગેસ લીકેજ અંગેની મોક ડ્રીલ યોજવામાં આવી હતી। ભરૂચ જિલ્લાના ચાવજ વિસ્તારમાં ગેસ સલામતીને ધ્યાનમાં રાખીને ગેલ ઇન્ડિયા લિમિટેડ કંપની દ્વારા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। તાજેતરમાં અહીં કંપનીની ગેસ પાઇપલાઇન પાસે કામગીરી દરમિયાન જેસીબી મશીનનું બકેટ પાઇપલાઇનને અથડાતા ગેસ લીકેજની ઘટના બની હતી, જેમાં સ્થળ પર કામ કરી રહેલા 3 કામદારો ઇજાગ્રસ્ત થયા હતા। આ ઘટનાને આધારે આપાતકાલીન પરિસ્થિતિમાં તાત્કાલિક અને અસરકારક પ્રતિસાદ કેવી રીતે આપવો તે અંગે તૈયારી માટે મોક ડ્રીલ યોજાઈ હતી। મોક ડ્રીલ દરમિયાન ગેસ લીકેજ જેવી પરિસ્થિતિ સર્જાઈ હોવાની કલ્પના હેઠળ વિવિધ એજન્સીઓ દ્વારા સંકલિત કામગીરી કરવામાં આવી। ઇજાગ્રસ્તોને સલામત સ્થળે ખસેડી તબીબી સારવાર માટે મોકલવાની કામગીરી પણ પ્રદર્શન રૂપે હાથ ધરવામાં આવી। આ મોક ડ્રીલમાં GNFC, DPMC અંકલેશ્વર, DEFS દહેજ, ભરૂચ નગરપાલિકા, ફાયર બ્રિગેડ, ગેલ ઇન્ડિયા ગંધાર અને NDRFની વડોદરા ટીમોએ સક્રિય ભાગ લીધો। તમામ વિભાગોએ સંકલિત રીતે કામગીરી કરી આપત્તિ સંજોગોમાં ઝડપી પ્રતિસાદ આપવાની પોતાની તૈયારીનું પ્રદર્શન કર્યું। અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રકારની મોક ડ્રીલનો મુખ્ય હેતુ વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલન વધારવું, માનવ જીવન અને સંપત્તિનું નુકસાન ઓછું કરવું અને આવનારી કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં અસરકારક રીતે પહોંચી વળવા માટે સજ્જ રહેવું છે। આ પ્રસંગે વહીવટી તંત્રના અધિકારીઓ, ગેલ ઇન્ડિયા સહિત સહયોગ કરનાર અલગ કંપનીઓના પ્રતિનિધિઓ, ચાવજ ગામના સરપંચ સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ये गेल इंडिया लिमिटेड की ओर से यहाँ पे ABGL पाइपलाइन में एक गैस लीकेज हुआ। यहाँ पे हमारी पाइपलाइन है यहाँ पे, तो उसमें गैस लीक के बाद में फायर हुआ। फायर के बाद में हम लोगों ने उसको पूरा फायर फाइटिंग किया। इसमें हमारे जो म्यूचुअल एड पार्टनर हैं GNFC, NDRF और स्टेट फायर डिपार्टमेंट एंड डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन की टीम यहाँ पे आई। उनके द्वारा पूरी जो सिनेरियो है उसको प्रॉपर्ली मैनेज किया गया। तो मेन जो इसमें कहने की बात है कि जो हमारी पाइपलाइन है ये हाई प्रेशर पाइपलाइन है एंड ये अंडरग्राउंड है, सरफेस के नीचे 2 या 3 मीटर की गहराई पे रहती है।
इसमें थर्ड पार्टी एक्टिविटी जैसे कहीं पे डिगिंग होती है या कहीं पे कुछ क्रॉसिंग होती है तो बिना बताए कुछ इस तरह की गतिविधियां होती है जहाँ पे इस तरह की घटना होने की संभावना रहती है। इस घटना को तो हम लोगों ने मैनेज कर लिया। हमारे पास जो लीकेज की इंसिडेंट आई उसके बाद में हमारी टीम ने इसको पहले प्रिवेंशन किया, लोगों को रोका जिससे लोग उसके नज़दीक ना जाएं, एंड बाद में जो लीक हुआ उस साइट को हमने क्लैंप लगा के वापस लाइन को रेस्टोर कर दिया। और ये एक ऑफ साइट मॉक ड्रिल था लेवल 3 का। तो लेवल 3 का मतलब है ये हाईएस्ट लेवल का है जिसमें स्टेट एडमिनिस्ट्रेशन में काफ़ी रोल रहता है। उन्हीं के ही मैनेजमेंट में पूरा का पूरा जो डिस्ट्रिक्ट अथॉरिटीज़ हैं, इवन हमारे सरपंच जो चावज गांव के हैं जिसके एरिया में ये आता है यहाँ पे, एंड इसमें जो हमारे जो पूरी गेल की टीम है, मैं बताना चाहूँगा गेल का एक प्रॉपर वेल मेंटेन्ड एक ERDMP प्लान है। ERDMP मतलब इमरजेंसी रेस्पॉन्स डिजास्टर मैनेजमेंट प्लान। तो उस प्लान के हिसाब से एवरीथिंग इज डिफाइंड कि हमको क्या चीज़ें करनी है। सेफ्टी वाइज गेल के जो स्टैंडर्ड्स हैं बहुत हाई हैं। प्रोवाइडेड क्या है कि हमको जो पब्लिक का सपोर्ट है वो चाहिए उसके लिए, क्योंकि जो ये थर्ड पार्टी रिस्क है, रिमोट पूरा एरिया में हमारी पाइपलाइन जा रही है तो वहाँ पे कौन एक्टिविटी कर रहा है हर जगह पे मॉनिटर नहीं किया जा सकता है। लेकिन जहाँ पे अगर कोई भी देखता है उसको लगता है कि यहाँ पे नीचे लाइन है और कुछ काम हो रहा है, उनको सिंपली एक नंबर पे कॉल करना है, बाद में हमारी टीम आके उसको मैनेज कर लेगी। तो सभी लोगों से निवेदन है कि कभी भी हो तो हमारा 15101 पे हमें कॉल करें। અંકલેશ્વર પંથકમાં વસતા મરાઠી સમાજ દ્વારા નવ વર્ષ અને ગુડી પડવાની ઉજવણી કરવામાં આવી હતી। ચૈત્ર સુદ એકમ એટલે મરાઠી સમાજનું નવું વર્ષ ગુડી પડવા પર્વ નિમિત્તે અંકલેશ્વરમાં વસવાટ કરતા મરાઠી સમાજ દ્વારા પરંપરાગત રીતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। મરાઠી પરિવારો દ્વારા વહેલી સવારે મંગલ મુહૂર્તમાં પોતાના નિવાસ સ્થાને ઘરની બહાર ગુડી ઊભી કરીને પૂજન અર્ચન કરવામાં આવ્યું। અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં ભક્તિમય માહોલ વચ્ચે લોકોએ પરિવાર સાથે આ તહેવાર ઉજવ્યો। ઘરે ઘરે પરંપરાગત મીઠાઈ પૂરણપોળી બનાવી પરિવારજનોને સ્વજનોને ખવડાવવાની અનોખી પરંપરા નિભાવવામાં આવી। માન્યતા મુજબ આજ દિવસે ભગવાન બ્રહ્માએ સૃષ્ટિની રચના શરૂ કરી હતી તેમજ ભગવાન રામે રાવણ પર વિજય મેળવી અયોધ્યા પરત ફર્યા, તેથી આ દિવસને વિજયોત્સવ તરીકે પણ ઉજવવામાં આવે છે। ગુડી પડવાને વર્ષ પ્રતિપદા તરીકે પણ ઓળખવામાં આવે છે। नमस्कार। आज चैत्र शुद्ध प्रतिपदा यानी नववर्ष हमारा गुड़ी पाड़वा। हम महाराष्ट्र लोग गुड़ी पाड़वा को बड़े ही उत्साह से मनाते हैं। आज ब्रह्मा जी ने संसार की उत्पत्ति की थी और इसी दिन प्रभु श्री रामचंद्र जी ने बाली का वध किया था। इसका मतलब है अन्याय पे सत्य की जीत हुई थी और इसी दिन प्रभु श्री रामचंद्र जी अयोध्या वापस लौटे थे और इसीलिए सभी नागरिकों ने उनका स्वागत करने के लिए विजय पताका के तौर पे गुड़ी पाड़वा स्थापन किया था। गुड़ी पाड़वा यानी कि सत्य, समृद्धि और विजय का प्रतीक होता है। हम गुड़ी पाड़वा के दिन गुड़ी पाड़वा में गुड़ी में हम कड़ू नीम के पत्ते और मीठी शक्कर भी लगाते हैं। इसका मतलब है कड़वा और मीठा, जो जीवन में दोनों की हमें ज़रूरत होती है और गुड़ी पाड़वा हमें इसे बैलेंस करना सिखाता है। हमारे सनातन धर्म के अनुसार हमारे नववर्ष का आज प्रारंभ हुआ है और इसीलिए जेपी परिवार की तरफ से मैं आप सबको शुभकामना देती हूँ। प्रभु श्री राम हम सबको सुख, समृद्धि और आरोग्य दे, यही प्रार्थना मैं करती हूँ। धन्यवाद। गुड़ी पाड़वा की हार्दिक शुभेच्छा। लाभ ले अम्मास भाग्य बोले तो मराठी, जाहलो खरीच धन्य ऐकतो मराठी, बोलतो मराठी ऐकतो मराठी। पाड़वा सारे विश्व में शांति हो, सर्वांगीण उन्नति हो, यही हमारी शुद्ध प्रार्थना है। नमस्कार। અંકલેશ્વર JDC માં ચૈત્ર નવરાત્રીને લઈને શરીર માટે ઉત્તમ ઔષધિ એવા લીમડાના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું। ચૈત્રી નવરાત્રી અને ગુડી પડવા પર્વ નિમિત્તે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ અટલજી જુગર્સ પાર્ક ખાતે રઘુવંશી મહાજન લોહાણા સમાજ દ્વારા લીમડાના રસનું વિતરણ કરવામાં આવ્યું। દર વર્ષે ચૈત્ર માસ દરમિયાન આયોજિત થતી આ સેવા પ્રવૃત્તિ હેઠળ મોર્નિંગ વોક માટે આવતા લોકોને સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી એવા લીમડાના રસનું વિતરણ કરાય છે। આ વર્ષે પણ પરંપરા જાળવી રાખતા સમાજના આગેવાનો અને સભ્યો દ્વારા આ સેવા કાર્ય કરાયું। નોંધનીય છે કે રઘુવંશી મહાજન લોહાણા સમાજ દ્વારા છેલ્લા 10 વર્ષથી સતત આ પ્રકારનું સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે। આ પ્રસંગે સમાજના આગેવાનો, મહિલા આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા। સર્વેને જય માતાજી। આજે જે ચૈત્રી નવરાત્રીના શરૂઆત થઈ છે, પહેલા દિવસથી રઘુવંશી લોહાણા સમાજ છેલ્લા 10 વર્ષથી લીમડાના રસનું વિતરણ કરે છે અને તેનાથી આખા જીઆઈડીસી અને તેના આજુબાજુના વિસ્તારને સ્વાસ્થ્યમાં ખૂબ જ ફરક પડે છે, ખૂબ જ એનો ફાયદો છે અને એ લોકો દર વર્ષે આવી રીતના સવારના
5:30 વાગ્યાથી રસનો વિતરણ કરે છે અને નાના બાળકોથી ઉંમર લાયક સૌ કોઈ હજારોની સંખ્યામાં આ રસનો લાભ લે છે અને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે અને આવીને આવી સેવા કરતા રહે એવી આપણે શુભેચ્છા અને જે કાર્યકર્તા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર. સર્વને જય જલારામ. અમે રઘુવંશી પરિવાર લોહાણા પરિવાર તરફથી રોજ સવારે 4 વાગે ઉઠીને તાજા લીમડાનો રસ બનાવીએ છીએ. રાત્રે 9 વાગે લીમડો લાવી સાફ કરી ધોઈ અને પછી સવારે 4 વાગે એનો રસ કાઢીએ છીએ અને સર્વ લાભાર્થી અહીંયા જોગર્સ પાકે સવારે લાભ લેવા માટે આવીએ છીએ. અમે 9 દિવસ સુધી લીમડાના રસની સેવા આપીએ છીએ. જે ચૈત્ર મહિનામાં કડવો લીમડો પીવાનો હોય છે તેની અમે છેલ્લા 9 વર્ષથી સેવા આપીએ છીએ અને એ સેવા અમે 9 દિવસ આપીએ છીએ ને ઓછામાં ઓછા 4 થી 5 હજાર લોકો આ સેવાનો લાભ લે છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે 12 જેટલા મોબાઈલ ફોન શોધીને મૂળ માલિકોને પરત કરેલા હતા. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા ગુમ અને ચોરી થયેલ 12 જેટલા મોબાઈલ ફોન સફળતાપૂર્વક શોધી કાઢી મૂળ માલિકોને પરત આપવામાં આવ્યા છે. કામગીરી 13 તુચકો અર્પણ અભિયાન હેઠળ હાથ ધરવામાં આવી. જીઆઈડીસી પોલીસ મથકની ટીમે CEIR પોર્ટલની મદદથી કુલ ₹2.34 લાખની કિંમતના 12 મોબાઈલ ફોન ટ્રેશ કરી માલિકોને સોંપ્યા હતા. ઉલ્લેખનીય છે કે વર્ષ 2026 દરમિયાન અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ ટીમ દ્વારા અત્યાર સુધીમાં કુલ 32 જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા છે, જેની કુલ કિંમત ₹5.84 લાખથી વધુ થાય છે. આ તમામ મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો છે. ભરૂચ શહેરમાં માસૂમ બાળકોએ રમજાન માસના પૂરા મહિનાના રોજા રાખી અલ્લાહની ઇબાદત કરી હતી. મુસ્લિમ સમાજનું પવિત્ર રમજાન માસ હાલ ચાલી રહ્યો છે અને હવે અંતિમ તબક્કામાં મુસ્લિમ સમાજના રોજા ચાલી રહ્યા છે. ત્યારે અબાલ વૃદ્ધ સૌ કોઈ મુસ્લિમ સમાજના લોકો રોજા રાખી અલ્લાહની ઇબાદત કરે છે. ત્યારે દરેક માટે રોજો ફરજ છે. તેને લઈને ભરૂચ શહેરના હબીબ પાર્ક સોસાયટીમાં રહેતા फारूकी असद अली महफूज अली उम्र 10 वर्ष, सैयद मोहम्मद अली इरफान अली उम्र 10 वर्ष અને ફારૂકી આમેના મહેફૂઝ અલી ઉંમર 8 વર્ષ આ ત્રણેય બાળકોએ રમજાન મહિનાના પૂરા મહિનાના રોજા રાખી અલ્લાહની ઇબાદત કરી હતી. ફારૂકી અશદ અલી મહેફૂઝ અલી, સૈયદ મોહમ્મદ અલી ઇરફાન અલી અને ફારૂકી આમેના મહેફૂઝ અલીએ નાની ઉંમરમાં રોજા રાખીને અલ્લાહની ઇબાદત કરીને રમજાન માસના ફર્ઝ રોજા શું છે તે લોકોને જાહેર કર્યું હતું. તેમના પરિવારમાં બાળકોના 1 મહિનાના રોજા પૂર્ણ થતાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બાળકોને ફુલહાર પહેરાવીને રમજાન માસના રોજા રાખવા બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. જ્યારે ભરૂચ શહેરની હુસેનિયા સોસાયટીમાં રહેતા શહેબાઝ પાનવાલાની 9 વર્ષીય દીકરી આફિયા બાનુએ પણ રમજાન માસના પૂરા રોજા રાખ્યા હતા. રમજાન માસના પૂરા રોજા રાખતા પરિવારજનોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. 9 વર્ષીય આફિયા બાનુ પાનવાલાએ રોજા રાખી અલ્લાહની ઇબાદત કરી હતી. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.